વૃકાસુર જેની માથે હાથ મૂકે બળીને ભસ્મ થાય આવું વરદાન આપી બેઠા. તો પછી એણે એમ કહ્યું, તો હવે હું તમારા ઉપર પહેલા હાથ મૂકીને જોઉં કે તમારું આપેલું વરદાન ફળે છે કે નહીં, સાચું છે કે નહીં. ભોળાનાથ ભાગ્યા, વૃકાસુર એની પાછળ. પછી ભગવાન વિષ્ણુએ નાના ગોવાળિયાનું રૂપ લઈ અને પેલો વૃકાસુર જતો તો એને કહ્યું, ક્યાં 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 ભાગ્યા જાઓ છો? અરે કે ભોળાનાથનો પીછો કરું છું. કેમ? કે એણે મને વરદાન આપ્યું, હું જેની માથે હાથ મૂકું એ બળીને ભસ્મ થાય. એટલે ગોવાળિયાના રૂપમાં વિષ્ણુ બહુ હસ્યા, પેટ પકડીને હસ્યા. વૃકાસુરે કીધું, એમાં હસવાની વાત શું છે? તો કે હસવાનું નહીં તો હું એ કહેવાય છે ઈવડા ઈ ભોળા, પણ તું ભોળવાઈ ગયો ભાઈ. કેમ? તો તને ખબર નથી. દક્ષ પ્રજાપતિએ જ્યારથી યજ્ઞ ભાગના અધિકારથી શંકરને વંચિત કર્યા છે ત્યારથી શંકર ભગવાનમાં હવે કઈ એવી તાકાત રહી નથી, પાવર જ નહીં. ખુરશી ઉપરથી ઉઠાડી મૂકો, પછી મિનિસ્ટર થોડા રહે કાંઈ, પછી હુકમ કરે તો કોઈ માને? દેવતાઓની નાતની બહાર છે. યજ્ઞ ભાગના અધિકારી હવે નથી રહ્યા, એટલે હવે એના વરદાન ફળે નહીં. વૃકાસુર કે એવું થોડું હોય, મેં ખૂબ તપ કર્યું, એ પ્રસન્ન થયા મારા ઉપર, મને વરદાન આપ્યું. એ કે એ આપ્યા તો કરે જ છે, પોતાનો મહિમા હવે ટકાવી રાખવો હોય ને, વરદાન તો આપે પણ ફળે નહીં. અરે કે એવું હોય? તો કે એવું ન હોય તો તું તારે જો તારો હાથ તું તારી માથે મૂકીને જરા જોઈ લે, જરા ગરમ લાગે તો હટાવી લેજે હાથ, પણ કાંઈ થવાનું નથી. હવે ભોળાનાથના આપેલા વરદાન ફળતા નથી. એ આપ્યા કરે છે તો એ વાત જુદી, બાકી હવે એના વરદાન ફળતા નથી, કારણ કે યજ્ઞ ભાગથી એને વંચિત કર્યા છે. હવે દેવમાં છે જ નહીં. અને વાતે સાચી. શ્રીમદ ભાગવતની અંદર આ જે કથા છે ને દક્ષ યજ્ઞની, એમાં શ્રીધર સ્વામીએ જે ટીકા કરી છે એમાં એમ જ કહ્યું કે દક્ષ પ્રજાપતિ એમ કહ્યું કે આ શિવ દેવ નથી. હવે શ્રીધર સ્વામીએ કહ્યું સાચી વાત, શિવ દેવ નથી, કારણ શિવ મહાદેવ છે. સ્તુતિપરક અર્થ. આજથી બીજા દેવતાઓની સાથે શિવને યજ્ઞ ભાગ નહીં મળે આવું દક્ષે ડિક્લેર કર્યું. એટલે શ્રીધર સ્વામી કહે છે બરાબર છે, એમ જ હોય. બીજા બધાની યારે થોડા કંઈ કોમનમાં બેહાડી દેવાય. આ તો મહાદેવ છે, એનો તો સૌથી પહેલો વહેલો ભાગ કાઢવો જોઈએ. બીજા દેવતાઓની સાથે નહીં મળે એનો મતલબ એનો બીજા દેવતાઓથી પહેલા ભાગ કાઢવો જોઈએ, કારણ કે શિવ દેવ નથી, મહાદેવ છે. આવી રીતે શ્રીધર સ્વામીએ જ્યાં જ્યાં દક્ષે શિવજીની નિંદા કરી છે ત્યાં સ્તુતિપરક અર્થઘટન કર્યું છે. તો વૃકાસુરને કહ્યું કે હવે દેવની નાતની બહાર છે. શિવજી છે ને એ તો ગુણાતીત, એ બધાયથી અનોખા, અળગા. દેવ હોય, દાનવ હોય, માનવ હોય, બધાથી અલગા મહાદેવ. વૃકાસુર કે હોય નહીં, મને આપ્યું ને વરદાન. અરે કે હોય નહીં, તું તારી માથે હાથ મૂકીને જોઈ લે. હું ખોટું બોલું? હું ખોટું બોલું? તું તારી માથે હાથ મૂકીને જોઈ લે. તો વૃકાસુરે છે ને પોતાનો હાથ પોતાની માથે મૂક્યો, ત્યાં બળીને ભસ્મ થયો. પછી ત્યાં મહાદેવ પ્રગટ થયા. ભગવાન વિષ્ણુને કહ્યું, ધન્યવાદ આપે મને આ તકલીફમાંથી મુક્ત કર્યો. એટલે ભગવાન વિષ્ણુએ હસીને કહ્યું કે અરે મહાદેવ, ભોળાનાથ, મારા બાપ ધ્યાન રાખો, આવા બધા અસુરોને આ પ્રમાણે તમે તરત રીઝી જાઓ અને વરદાન આપી દો. એ તો અહિનામ અમૃતમ યથા, એ તો સાપને અમૃત પાવા જેવું. આવું ન કરાય ભોળાનાથ, પણ હવે તમે નહીં છોડો, તમારો સ્વભાવ.
તમે ભોળા છો. અને એટલા માટે અસુરો એમને તરત ભજન ભૂળવી જાય.